હલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ટોપિક ડિસ્કસ કરેલો હતો એના ઓબ્જેક્ટિવ્સ હતા અને એના ઇમ્પોર્ટન્સ ઓફ ધી પ્લાનિંગ. તો હવે જે નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે મિનિંગ એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન. તો પ્લાનિંગ કરીએ ત્યારે આપણે સ્ટ્રેટેજી છે એનું ફોર્મ્યુલેશન કરવાનું છે. તો એનો મિનિંગ શું છે, એના કેવા ગુણધર્મો છે, કેવા કેરેક્ટરિસ્ટિક્સ છે આપણે લર્ન કરવાના છે. તો પહેલા આપણે મિનિંગ લર્ન કરશું. મોડર્ન ટાઈમ ઇઝ ઓફ ધી કોમ્પિટિશન. તો અત્યારે ઘણી બધી કોમ્પિટિશન છે. તમે કોઈ પણ બિઝનેસ સ્ટાર્ટ કરો તેમાં ઘણી બધી કોમ્પિટિશન રહેલી છે, બરાબર છે. તો મોડર્ન ટાઈમ છે, અત્યારે કોમ્પિટિશનનો ટાઈમ છે કે જેની સાથે તમારે વર્ક કરવાનું છે, તમારે સર્વાઈવ કરવાનું છે. કન્સિડર ફ્રોમ ધી કોમ્પિટિશન પોઈન્ટ ઓફ વ્યૂ. તો આપણે કોમ્પિટિશનના પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો સ્ટ્રેટેજિક પ્લાનિંગ કેન બી કેરીડ આઉટ બાય ધી પ્રિપેરિંગ ક્લેવર સ્કીમ્સ વિથ ધ હેલ્પ ઓફ ઇફેક્ટિવ ફેક્ટર્સ. તો જે સ્ટ્રેટેજિક પ્લાનિંગ છે એ તમારે કેરીડ આઉટ કરવાનું છે. એ તમારે ક્લેવર પ્લાન્સ બનાવીને કરવાનું છે. તો જે તમારા જે ટોપ મેનેજમેન્ટ લેવલના વ્યક્તિઓ છે એ થિંકિંગ પ્રોસેસ માટે જ છે. એકચ્યુઅલ ઇમ્પ્લિમેન્ટેશન તો તમારું બોટમ લેવલે થવાનું છે. તો એ ક્લેવર સ્કીમ્સ બનાવશે, ઇન્ટેલિજન્સી યુઝ કરશે, એક્સપર્ટ એડવાઇસ લેશે અને પછી તમારા જે પ્લાન્સ છે બનાવશે કે જેના આધારે તમે સ્ટ્રેટેજિક પ્લાનિંગ બનાવી શકો. તમારી પાસે જેટલા ફેક્ટર ઓફ પ્રોડક્શન અવેલેબલ છે, સેલિંગ એક્ટિવિટી માટેના લોકો અવેલેબલ છે, જેનો ઓપ્ટિમમ યુઝ કરી અને એવો ક્લેવર પ્લાન બનાવી તમારો ગોલ્સ છે અચીવ કરી શકો છો. ફોલોવિંગ આર ધ ડિફરન્ટ ડેફિનેશન ગિવન બાય ધ ડિફરન્ટ સ્કોલર્સ. તો અલગ અલગ એક્સપર્ટ્સ છે એમને સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન માટેની અલગ અલગ ડેફિનેશન્સ આપેલી છે, જેને આપણે જોઈએ. સ્ટોનર એન્ડ વેન્કલ જે છે એ એક્સપર્ટ એમને ડેફિનેશન આપેલી છે એ જોઈએ. ફોર્મ્યુલેશન સ્ટ્રેટેજી ઇઝ ધ પ્રોસેસ ફોર ધી સિલેક્ટિંગ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન, formulate necessary policies and programs for achieving those activities as well as to ensure that those policies and programs are strategically implemented for which necessary methods are established. તો પહેલા આપણે જોઈએ કે formulation of the strategy is the process of selecting an objective of the organization. તો પહેલા આપણે જ્યારે ફોર્મ્યુલેશન સ્ટ્રેટેજીનું ફોર્મ્યુલેશન કરવું છે તો એના માટે પહેલા આપણે ઓબ્જેક્ટિવ્સ છે ડિટરમાઇન કરવા પડે. એ પહેલો સ્ટેપ છે આપણો, બરાબર છે. તો એ પહેલા પ્રોસેસ કરવી પડે કે આપણે વસ્તુ છે એને સિલેક્ટ કરી લઈએ, આપણો ઓબ્જેક્ટિવ છે એ ડિટરમાઇન કરી લઈએ. નેક્સ્ટ છે ફોર્મ્યુલેટ નેસેસરી દેટ પોલિસી એન્ડ પ્રોગ્રામ ફોર અચીવિંગ ધોઝ ઓબ્જેક્ટિવ. પછી ઓબ્જેક્ટિવ ડિટરમાઇન કર્યા પછી આપણે કેવી પોલિસીસ છે એના રિલેટેડ છે અથવા તો કેવા પ્રોગ્રામ્સ છે કે જે આપણે બનાવવા પડશે કે જેનાથી આપણે એ જે સ્ટ્રેટેજી છે એને ફોર્મ્યુલેટ કરી શકશું, બરાબર છે. ફોર એક્ઝામ્પલ પ્રોડક્શન કરવાનું છે તો પ્રોડક્શન કરવા માટે આપણે જે ઓબ્જેક્ટિવ છે એ બનાવેલા છે તો એ ઓબ્જેક્ટિવને અચીવ કઈ રીતે કરી શકશું એના માટે જે પોલિસી બનાવવી પડશે, જે પ્રોગ્રામ્સ બનાવવા પડશે કે આપણે જેટલા એમ્પ્લોઈઝ છે એનું ડેવલપમેન્ટ કરવાનું છે તો સેલ્ફ ડેવલપમેન્ટ માટે એને ટ્રેનિંગ આપવી પડશે. તો એ પ્રોગ્રામ છે એ બનાવવા પડશે કે જેનાથી આપણે એક્સટર્નલ જે સોર્સિસ છે એમાં જે ચેન્જ આવેલા છે, જે કાંઈ પણ ટેકનોલોજી ચેન્જીસ આવેલા છે એની સાથે એમ્પ્લોય આપણા વર્ક કરી શકે એના માટે જે પ્રોગ્રામ્સ બનાવવાના છે તો એ બનાવી શકશું. એઝ વેલ એઝ ટુ એન્શ્યોર દેટ ધ પોલિસીસ એન્ડ પ્રોગ્રામ્સ આર સ્ટ્રેટેજિકલી ઇમ્પ્લિમેન્ટેડ. તો એ બનાવ્યા પછી પ્રોગ્રામ બનાવ્યા પછી એને એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટેશનમાં લાવવું પડશે જેનાથી આપણો ઓબ્જેક્ટિવ અચીવ થઈ શકશે. ફોર વિચ નેસેસરી મેથડ્સ આર એસ્ટાબ્લિશ. જેનાથી આપણી મેથડ્સ છે એ એસ્ટાબ્લિશ થઈ શકશે. નેક્સ્ટ જે એક્સપર્ટ છે એ છે જેમ્સ એન્ડ ચાર્લ્સ. તો જેમ્સ અને ચાર્લ્સ પ્રમાણે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન શું છે? ફોર મેકિંગ ધ ક્લિયર એન્ડ અકોમ્પ્લિશિંગ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ યુનિટ. તો પહેલા આપણે તો યુનિટનો જે ઓબ્જેક્ટિવ છે એ ડિટરમાઇન કરી લીધો. તો હવે એને અચીવ કરવા માટે આપણે એક્ટિવિટી સ્ટાર્ટ કરવાની છે. ધ લોંગ ટર્મ સિસ્ટમેટિક પ્લાનિંગ પ્રોસેસ. તો એ લોંગ ટર્મ સિસ્ટમેટિક પ્લાનિંગ પ્રોસેસ છે કે જે આપણે પોલિસીસ બનાવેલી છે, સ્ટ્રેટેજી બનાવેલી છે, આપણે લોંગ ટર્મ યુઝ કરી શકીએ જેનાથી આપણે કોમ્પિટિટર સાથે કમ્પીટ કરી શકીએ, સર્વાઈવ કરી શકીએ, સ્ટાન્ડર્ડ ક્વોલિટીની પ્રોડક્ટ બનાવી શકીએ. મીન્સ ધ ફોર્મ્યુલેશન ઓફ ધી સ્ટ્રેટેજી, જેને ફોર્મ્યુલેશન સ્ટ્રેટેજી કહેવાય. તો જેમ્સ એન્ડ ચાર્લ્સ પ્રમાણે ફોર મેકિંગ ક્લિયર એન્ડ અકોમ્પ્લિશિંગ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ યુનિટ ધ લોંગ ટર્મ સિસ્ટમેટિક પ્લાનિંગ પ્રોસેસ મીન્સ ધ ફોર્મ્યુલેશન ઓફ ધી સ્ટ્રેટેજી. આર.એન. એન્થની પ્રમાણે શું થાય છે ફોર્મ્યુલેશન ઓફ સ્ટ્રેટેજી? સ્ટ્રેટેજી ઇઝ ધ આઉટકમ ઓફ ધી પ્રોસેસ ઓફ ધી ટેકિંગ પોલિસી ડિસિઝન્સ ફોર ડિટરમાઇનિંગ ધ ઓબ્જેક્ટિવ્સ ઓફ ધી યુનિટ, for taking the decisions, for making changes in the objectives and for tools used for achieving those objectives and policies related to the obtaining, using and solving the tools. તો પહેલા તો આપણે જે સ્ટ્રેટેજી બનાવેલી છે, જે પ્રોસેસ બનાવેલી છે એનું આઉટકમ શું આવશે, એનું રિઝલ્ટ શું આવશે
ઓફ ધી ટેકિંગ પોલિસી ડિસિઝન્સ, તો એ ડિસિઝન્સ છે આપણે જે લેવાના છે એનું આઉટકમ આવશે, એ પ્રોસેસનું રિઝલ્ટ શું આવશે એ આપણે ડિટરમાઇન કરવું છે, એનું ફોરકાસ્ટિંગ કરશું તો આપણને ખ્યાલ આવશે કે આ પ્રકારની પોલિસી બનાવશું તો આનું રિઝલ્ટ છે એ આવું આવશે, જેના કારણે આપણો ગોલ છે એની નજીક જાશું કે દૂર જાશું. ફોર ડિટરમાઇનિંગ ધ ઓબ્જેક્ટિવ ઓફ ધ યુનિટ, for taking decision, for making the changes in the objectives and for making the tools used for achieving those objectives. તો એ આપણી પાસે જે ટૂલ્સ રહેલા છે, તો આપણે જે ઓબ્જેક્ટિવ ડિટરમાઇન કરેલા છે, હવે એ ઓબ્જેક્ટિવ છે એ અત્યારે આપણે અત્યારની પ્રેઝન્ટ સિચ્યુએશન પ્રમાણે ડિટરમાઇન કરેલા છે. હવે માનો કે કંઈ ચેન્જીસ આવે છે, કંઈ ટેકનોલોજીમાં ચેન્જીસ આવે છે, જેના કારણે આપણે આપણા ઓબ્જેક્ટિવ છે એમાં ચેન્જીસ લાવવો પડે, તો એ ડિસિઝન્સ છે એમાં પણ ચેન્જીસ લાવવા પડશે. તો આપણે એ ડિસિઝન્સ અને એ આપણા ઓબ્જેક્ટિવમાં ચેન્જીસ લાવવા માટેની પ્રોસેસ છે એ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશનની અંદર ઇન્ક્લુડ થશે. That tools used for achieving those objective and policies related obtaining, using and solving the tools. તો જે કાંઈ ડિફિકલ્ટી કે ઇશ્યુઝ આવશે એ ઇશ્યુઝને આપણે એની સાથે આપણે સર્વાઈવ કરી અથવા તો એની સાથે આપણે એ વસ્તુ છે એ ફેસ કરી અને આપણે આપણા ઓબ્જેક્ટિવ અને ડિસિઝન્સમાં ચેન્જીસ લાવવા પડશે. From the above definitions of the strategy formulations, it can be said that the strategy formulation is competition oriented. તો આપણે ઉપરની જેટલા એક્સપર્ટ પ્રમાણેની ડેફિનેશન જોઈ છે, બરાબર છે, એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે સ્ટ્રેટેજી છે એ કઈ પ્રકારની હોય છે, કોમ્પિટિશન ઓરિએન્ટેડ હોય છે, કે આપણા કોમ્પિટિટર છે એને આપણે કઈ રીતે બીટ કરી શકીએ, એમનો ગોલ છે એના ઉપરથી આપણે આપણો ગોલ છે એ નક્કી કરીએ કે એ લોકો છે એ 1000 ક્વોન્ટિટી યરમાં સેલ કરે છે તો આપણે 2000 સેલ કરવાની છે, તો એના માટે આપણે કેવી સ્ટ્રેટેજી બનાવવી પડે. તો સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન છે એ એક પ્રકાર આપણે કહી શકીએ એ કોમ્પિટિશન ઓરિએન્ટેડ સ્ટ્રેટેજી છે. Systematic long-term planning for achieving the objective of the unit is called the strategic planning. કે આપણે લોંગ ટર્મ પ્લાનિંગ છે આપણો અચીવ કરી શકીએ, લોંગ ટર્મ ગોલ અચીવ કરી શકીએ, એના માટે જે એક્ટિવિટી કરવામાં આવે એને કહેવાય સ્ટ્રેટેજિક પ્લાનિંગ. During the long-term planning, the changes are brought in the planning as per the changing current to the ensure achieving the goal of successfully carrying out long-term planning. તો long-term planning જે આપણે બનાવેલું છે, the changes are brought in the પ્લાનિંગ, તો જે ચેન્જીસ આપણે પ્લાનિંગની અંદર લઈ આવવાના છે એઝ પર ધ ચેન્જિંગ કરંટ ટુ એન્શ્યોર, તો જે કરંટ સિચ્યુએશન છે, પ્રેઝન્ટ સિચ્યુએશન છે એની અંદર કાંઈ ચેન્જીસ આવે છે ગવર્મેન્ટને કારણે, એમ્પ્લોઈઝના રૂલ્સને કારણે કે કંપનીના રૂલને કારણે, લીગલ રૂલ્સ છે, તો અલગ અલગ રૂલ્સને કારણે કાંઈ ચેન્જીસ આવે છે, તો આપણે પ્લાનિંગમાં એ ચેન્જીસને કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ જેનાથી આપણે અચીવિંગ ધ ગોલ ઓફ સક્સેસફુલી કેરિંગ આઉટ લોંગ ટર્મ પ્લાનિંગ, કે જેનાથી આપણે લોંગ ટર્મ પ્લાનિંગ જે બનાવેલો છે એનો આપણો ગોલ છે એ અચીવ કરી શકીએ અને આપણો પ્લાનિંગ છે એ સક્સેસફુલ બનાવી શકીએ. In the strategic planning, the process of formulating the strategy is carried out in which the decisions related to the long-term policy, objective and for availing the utilizing resources is taken. તો જે સ્ટ્રેટેજી પ્લાનિંગ આપણે બનાવવાનું છે, સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરવાની છે, એના માટે આપણે પહેલાં તો સ્ટ્રેટેજિક પ્લાનિંગ બનાવવા માટેનો ફર્સ્ટ સ્ટેપ છે કે સ્ટ્રેટેજીને ફોર્મ્યુલેટ કરવાની, એના રિલેટેડ ડેટા છે એ આપણે ભેગા કરવાના, એના આધારે આપણે છે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરી શકશું. ઇન વિચ the decision is related to the long-term policy, objective and for availing and utilizing the resources is taken. તો આપણી પાસે જે રિસોર્સિસ અવેલેબલ છે, મેઇન મની, મટીરિયલ, લેબર, એ બધા રિસોર્સિસ અવેલેબલ છે, એનો ઓપ્ટિમમ યુઝ કરી અને પછી આપણે ઓબ્જેક્ટિવ ડિટરમાઇન કરી અને ડિટરમાઇન કર્યા પછી આપણે લોંગ ટર્મ પ્લાનિંગ કરશું. લોંગ ટર્મ પ્લાનિંગ કરીને સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન કરશું, પછી આપણે સ્ટ્રેટેજિક પ્લાનિંગ કરી અને સ્ટ્રેટેજીને ઇમ્પ્લિમેન્ટેશન કરશું. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ધી સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન, તો સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશનના કેરેક્ટરિસ્ટિક્સ કયા કયા છે એ આપણે જોવાના છે. ફ્રોમ ધ અબવ ઇન્ટરપ્રિટેશન, તો આપણે જે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન માટેનું જે ઉપરનું ઇન્ટરપ્રિટેશન કરેલું છે એના આધારે આપણે જોઈએ that interpretation emerge following the characteristics. તો એના પ્રમાણે જે કેરેક્ટરિસ્ટિક્સ આપણે ડિટરમાઇન કરેલા છે એ વન બાય વન જોઈએ. ફોર્મ્યુલેટેડ બાય ધ ટોપ મેનેજમેન્ટ, તો થિંકિંગ પ્રોસેસ છે એ તો ઓબ્વિયસ છે ટોપ મેનેજમેન્ટમાં થશે કે જેમાં ઓનર, મેનેજિંગ ડાયરેક્ટર, ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર્સ છે, શેર હોલ્ડર્સ છે, એ બધા છે એ ત્યાં કામ કરે છે, બરાબર છે. તો ટોપ મેનેજમેન્ટનું મેઇન વર્ક છે થિંકિંગ પ્રોસેસ, કે જે ઇન્ટેલિજન્ટ પ્લાન બનાવશે, ઇન્ટેલિજન્ટ સ્ટ્રેટેજી બનાવશે કે જેના લીધે એની કંપની છે એ સક્સેસફુલ થઈ શકે. તો આ બધા પ્લાન છે એ ટોપ મેનેજમેન્ટ લેવલે જ ફોર્મ્યુલેટ થશે. જે એક્સપર્ટ એડવાઇસ લેશે, એમ્પ્લોઈઝ છે એના સજેશન્સ લેશે, બટ મેઇન ડિસિઝન છે એ ટોપ મેનેજમેન્ટનો જ હોય છે. એટલે ફોર્મ્યુલેટ ક્યાં થશે તો કે ટોપ મેનેજમેન્ટે. કલેક્શન એન્ડ અલોકેશન ઓફ રિસોર્સિસ, તો આપણી પાસે જેટલા પણ રિસોર્સિસ છે એને આપણે આપણા ડિપાર્ટમેન્ટની અંદર છે એ બાયફર્ગેટ કરવાના છે. તો એ મેઇન મની, મટીરિયલ જેટલા રિસોર્સિસ છે એને આપણે
અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં કઈ રીતે અથવા તો કેટલા ડિપાર્ટમેન્ટમાં કેટલા એમ્પ્લોઈઝની જરૂર છે, કેટલા મનીની જરૂર છે, કેટલું મટીરિયલની જરૂર છે, તો એના માટે જે સ્ટ્રેટેજી છે, જે રિસોર્સિસ અલોકેટ કરવાના છે, એનું પ્લાનિંગ છે એ બનાવવું પડશે. એ આપણો સેકન્ડ કેરેક્ટરિસ્ટિક્સ છે. નેક્સ્ટ, પાર્ટ ઓફ પ્લાનિંગ. તો સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન છે એ પ્લાનિંગનો પાર્ટ છે. તો પહેલા આપણે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરવી છે, સ્ટ્રેટેજીનું પ્લાનિંગ કરવું છે, તો પહેલા સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન કરવું પડશે. તો એના માટે ઓબ્જેક્ટિવ ડિટરમાઇન કરવા પડશે. ઓબ્જેક્ટિવ ડિટરમાઇન કર્યા પછી પ્લાનિંગ બનશે. એની પ્લાનિંગ પ્રમાણે આપણે સ્ટ્રેટેજી બનાવશું. બરાબર છે. હવે આપણે એમ્પ્લોયીને ટ્રેનિંગ આપવી છે, તો ટ્રેનિંગ માટે પહેલા પ્લાનિંગ બનાવવું પડે. પ્લાનિંગ કર્યા પછી આપણે એને ટ્રેનિંગ આપશું. ટ્રેનિંગ આપશું પછી એ પોતાની સેલ્ફ છે ડેવલપ કરશે, જેનાથી સ્ટ્રેટેજી છે એ ઇમ્પ્લિમેન્ટ થઈ શકશે. તો આ રીતે એ પાર્ટ ઓફ પ્લાનિંગ છે એવું કહી શકીએ. એન્વાયરમેન્ટ એનાલિસિસ ઇઝ કેરીડ આઉટ. આપણે ટેકનોલોજીની ચેન્જની સાથે ચાલવાનું છે, મોડર્ન સ્ટાઇલની સાથે ચાલવાનું છે. તો જે પણ ચેન્જીસ આવશે એના કારણે આપણી સ્ટ્રેટેજીમાં પણ આપણે ચેન્જ કરવા પડશે. તો આ રીતે એન્વાયરમેન્ટલ એનાલિસિસની સાથે આપણે વર્ક કરવાનું છે. તો એન્વાયરમેન્ટલ એનાલિસિસ છે એ પણ કેરીડ આઉટ કરવું પડશે. લોંગ ટર્મ પ્રોસેસ, જેમ મેં તમને આગળના પોઈન્ટમાં જણાવેલું હતું કે આપણે જે પ્લાનિંગ કરેલું છે એ લોંગ ટર્મ સુધી ચાલી શકે એવું છે. ખાલી ઓનલી જ્યારે ચેન્જીસ આવે એમાં થોડાક ચેન્જીસ કરવા પડે. બાકી આપણે પ્લાનિંગ છે જ્યાં સુધી કંપની ચાલે ત્યાં સુધી કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, ઓનગોઈંગ પ્રોસેસ છે, કન્ટિન્યુઅસ કરવાના છે, લોંગ ટર્મ પ્રોસેસ છે. એવું નથી કે આજે પ્લાનિંગ બનાવી લીધું તો એ પ્લાનિંગ છે આખા તમે જ્યાં સુધી કંપની ચાલે ત્યાં સુધી ચાલે રાખશે, અથવા તો આપણે પ્લાનિંગ આજે કરી લીધું તો હવે ક્યારેય નહીં કરવું પડે, એવું નથી. એમાં જ્યારે ચેન્જીસ આવે, આપણે જે ગોલ્સ છે અચીવ થઈ જાય પછી નેક્સ્ટ પ્લાનિંગ છે એ તમારે સ્ટાર્ટ કરવું પડે. આ રીતે લોંગ ટર્મ અને ઓનગોઈંગ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. સેલ્ફ અસેસમેન્ટ ઇઝ ડન. તમે તમારું વર્ક કરી લીધું પછી તમે પોતાની જાતે એક સેલ્ફ અસેસમેન્ટ કરશો કે વર્ક પ્રોપરલી છે કે નહીં. પછી તમે તમારા સિનિયરને આપશો, એ સિનિયર છે પછી એના ટોપ મેનેજમેન્ટને આપશે. આ રીતે એકવાર વર્ક થયા પછી એનું સેલ્ફ અસેસમેન્ટ થશે. ફોર એક્ઝામ્પલ, તમે કાર મેન્યુફેક્ચરિંગમાં છો તો કાર એસેમ્બલ થયા પછી એમને એકવાર ચેક કરવામાં આવે, સેલ્ફ અસેસમેન્ટ કરવામાં આવે કે કાર પ્રોપરલી ચાલે છે કે નહીં, પછી જ એને માર્કેટમાં સેલ કરવામાં આવશે. ફોર્મ્યુલેટેડ બાય ધ ટોપ મેનેજમેન્ટ. તો આપણે ઓલરેડી પોઈન્ટ્સ છે બધા ડિસ્કસ કરી લીધા છે. હવે આપણે એમને રીડ કરીએ. જે પોઈન્ટ્સ છે એને ડિફર થતા હશે એ હું તમને ત્યાં સમજાવી દઈશ. ટોપ મેનેજમેન્ટ લેવલ ફોર્મ્યુલેટ્સ સ્ટ્રેટેજીસ એટ ધ મિડલ એન્ડ લો લેવલ ઓર્ડર્સ આર ઇશ્યુડ ફોર ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ધી સ્ટ્રેટેજી. તો જેમ મેં તમને જણાવ્યું કે થિંકિંગ પ્રોસેસ છે એ ટોપ મેનેજમેન્ટની છે, તો એ પહેલાં સ્ટ્રેટેજી જે ફોર્મ્યુલેટ કરશે. મિડલ અને લોઅર મેનેજમેન્ટ છે એ શું કરશે, તો કે જે ટોપ મેનેજમેન્ટના ઇન્સ્ટ્રક્શન છે એના પ્રમાણે વર્ક કરી અને સ્ટ્રેટેજી છે એને ઇમ્પ્લિમેન્ટ કરશે. While formulating the strategies, premise and prevailing the situation are taken into the consideration which is possibly by the responsible top management. તો જેટલા લોકો ટોપ મેનેજમેન્ટમાં છે એ બધા જ રિસ્પોન્સિબલ છે. શું કામ, તો કે મિડલ લેવલ મેનેજમેન્ટ અને લોઅર લેવલ મેનેજમેન્ટમાં જેટલા લોકો વર્ક કરે છે એની ઇન્સ્ટ્રક્શન પ્રમાણે જ વર્ક કરશે. તો જે લેવલ ઉપર, જે બોટમ લેવલ ઉપર જેટલા લોકો વર્ક કરે છે એની ઉપર જે હેડ હોય, તો બોટમ લેવલના લોકો છે એ કાંઈ ઇસ્યુ ક્રિએટ કરશે અથવા એમાં કાંઈ પ્રોબ્લેમ આવશે તો એના માટે એના હેડ છે એ રિસ્પોન્સિબલ છે. અને હેડ છે એની ઉપરના જે ટોપ મેનેજમેન્ટ છે તો હેડે કાંઈ વર્ક એવું કરેલું છે અથવા તો એને કાંઈ એવા ઇસ્યુઝ ક્રિએટ કરેલા છે, પ્રોબ્લેમ કરેલા છે, તો એના માટે રિસ્પોન્સિબલ છે એ ટોપ મેનેજમેન્ટ છે. તો આ રીતે સ્ટ્રેટેજી છે એ ફોર્મ્યુલેટ કરેલી હોય. એના માટે કોઈ પણ વર્ક છે એ આડાવડું થાય છે અથવા તો તમે પ્લાનિંગ છે એ ફોલો નથી થતું, તો એના માટે રિસ્પોન્સિબલ વ્યક્તિ કોણ છે એ ઓલરેડી તમે પ્લાનિંગમાં જણાવી દીધેલું છે. નેક્સ્ટ છે અલોકેશન ઓફ ધી રિસોર્સિસ. તો પહેલા આપણે કલેક્શન એન્ડ અલોકેશન ઓફ ધી રિસોર્સિસ કરવાના છે. એટ ધ ટાઈમ ઓફ ફોર્મ્યુલેશન સ્ટ્રેટેજી ધ રિસોર્સિસ અવેલેબલ વિથ ધ યુનિટ આર કોઓર્ડિનેટેડ. તો જેટલા યુનિટ છે એ આપણી સાથે કોઓર્ડિનેટેડ છે, જેટલા પણ ડિપાર્ટમેન્ટ આપણે બનાવેલા છે એ ડિપાર્ટમેન્ટની અંદર આપણે એ બધા જે આપણી પાસે રિસોર્સિસ અવેલેબલ છે, જે ફેક્ટર ઓફ પ્રોડક્શન અવેલેબલ છે એને આપણે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન ટાઈમે છે એને આપણે અલોકેટ કરશું. Whenever possible, all the resources are made available for this strategy. તો બધા જ જે આપણી પાસે પોસિબલ રિસોર્સિસ છે, અવેલેબલ રિસોર્સિસ છે એના માટે સ્ટ્રેટેજી બનાવશું અને એનો ઓપ્ટિમમ યુઝ છે એ આપણે કરશું પ્રોડક્શનમાં. ઓપ્ટિમલ અલોકેશન ઓફ ધી રિસોર્સિસ આર અલોકેટેડ વિથ ધ વ્યૂ ઓફ યુટિલાઇઝિંગ ધ એફિશિયન્સી. તો મેં તમને આગળ ઓલરેડી જણાવી દીધું કે એનો ઓપ્ટિમમ યુઝ કરવાનો છે એનો. From the strategic point of view, it is worked out to utilize it efficiently at minimum expenses. તો આપણે જે સ્ટ્રેટેજિક પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો જે ઇફિશિયન્ટલી યુટિલાઇઝ આપણે જે રિસોર્સિસ છે એનો ઓપ્ટિમમ યુઝ કરવાનો છે, તો જેનાથી આપણને મિનિમમ એક્સપેન્સ થશે. મિનિમમ એક્સપેન્સ થશે તો પ્રોફિટ છે એ મેક્સિમમ થશે. પાર્ટ ઓફ પ્લાનિંગ.
તો એ ઓલરેડી મેં તમને સમજાવી દીધું છે કે પ્લાનિંગ પ્રોસેસ છે એ પહેલાં થશે, એટલે સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન છે એ એક પ્લાનિંગનો જ પાર્ટ છે. સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન ઇઝ અ પાર્ટ ઓફ પ્લાનિંગ. ઇટ ઇઝ પ્રિપેર્ડ ઇન અ કોન્સોનન્સ વિથ ધ ઓરિજિનલ પ્લાનિંગ એન્ડ ઓબ્જેક્ટિવ. તો આપણે જે એ મેઇન જે આપણો ગોલ છે, પ્લાનિંગ છે, એને આપણે અલગ અલગ ડિપાર્ટમેન્ટ વાઇઝ એને ડિવાઈડ કરેલા છે. તો એ જે ડિવાઈડ કરેલા પ્લાન્સ અને ઓબ્જેક્ટિવ્સ છે એ બધા જે આપણા મેઇન ઓબ્જેક્ટિવ સાથે ઓબ્વિયસ છે મેચ થતા હોવા જોઈએ. ધીસ પ્રોસેસ કેન નોટ બી સેપરેટેડ ફ્રોમ ઇટ. તો આપણે જે વર્ક કરીએ છીએ બરાબર છે, એ વર્ક છે એ આપણી કંપનીના મેઇન ઓબ્જેક્ટિવ સાથે છે એ મેચ થતા હોવા જોઈએ, તો જ આપણે મેઇન ઓબ્જેક્ટિવ છે અચીવ કરી શકશું. Environment analysis is carried out. For formulating the strategies precisely, calculated the details about the internal and external environments are taken into consideration. તો એન્વાયરમેન્ટના જેટલા લોઝ છે એ બધા આપણે ફૂલફિલ કરવા પડે. એન્વાયરમેન્ટને કોઈ નુકસાન થતું હોય આપણા પ્રોડક્શનથી તો એના કારણે જેટલા પ્રિવેન્શન્સ છે, જેટલા લોઝ છે, પેનલ્ટીઝ છે એ આપણે પે કરવી પડશે. તો ઇન્ટરનલ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટ છે એ બે છે એને મેન્ટેન થવા જોઈએ. એને કોઈ જો પ્રોબ્લેમ થશે તો આપણે એના માટે જે પેનલ્ટી છે એ પે કરવી પડશે. That means the detail related to the political, social, economic, customer, market and competition are analysis. તો એના બેઝ ઉપર આપણે જેટલા પણ ફેક્ટર્સ છે કે જે આપણા ઇન્ટરનલ અને એક્સટર્નલ સોર્સેસને અફેક્ટ કરે છે તો એવા છે પોલિટિકલ, તો પોલિટિશિયનમાં કાંઈ ચેન્જ આવશે, સોશિયલી સોસાયટીમાં કાંઈ ચેન્જ આવશે, ઇકોનોમિક એટલે કે ઇકોનોમિક ગવર્મેન્ટના રૂલમાં કાંઈ ચેન્જ આવશે, કસ્ટમર માર્કેટ કસ્ટમરનો પ્રેફરન્સ અને ટેસ્ટ છે એ ચેન્જ થશે, કોમ્પિટિશન નવા કોમ્પિટિટર છે એ એન્ટર થશે અથવા તો કોમ્પિટિશન વધી જશે. આપણે ઇન્ટરનેશનલ લેવલ ઉપર જવું છે તો ઇન્ટરનેશનલ લેવલ ઉપર ઘણા બધા કોમ્પિટિટર છે એ વર્ક કરે છે તો એના લીધે તમને છે એ પ્રોબ્લેમ થતો હોય બરાબર છે. તો એ વસ્તુ છે એ તમારે ધ્યાનમાં રાખી અને પછી તમારું સ્ટ્રેટેજી છે એ ફોર્મ્યુલેટ કરવાની છે. લોંગ ટર્મ પ્રોસેસ તો મેં તમને ઓલરેડી જણાવી દીધેલું છે કે લોંગ ટર્મ પ્લાનિંગ છે ઓનગોઈંગ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. Strategy is formulated keeping in a view long term period of time. It is formulated keeping in a future premises and prevailing conditions. તો જે પાસ્ટના એક્સપિરિયન્સ ઉપરથી આપણે પ્રેઝન્ટ કન્ડિશન અને ફ્યુચર કન્ડિશનને ધ્યાનમાં રાખીને આપણે પ્લાનિંગ છે બનાવવાનું છે. જે ફ્યુચર છે અનસર્ટેન છે એના જે રિસ્ક છે એના મિનિમાઇઝ કરવા માટે આપણે છે એ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેટ કરવાની છે. As per the changes brought in the long-term planning, accordingly changes are incorporated in short-term planning strategy also. તો લોંગ ટર્મ પ્લાનિંગ છે એ આપણે બનાવવાનું છે, એને જેને શોર્ટ ટર્મ ગોલ્સ છે એમાં આપણે ડિવાઈડ કરી દેશું. તો આ રીતે લોંગ ટર્મ પ્લાનિંગ છે એ એસોસિએટેડ કોની સાથે છે તો કે શોર્ટ ટર્મ પ્લાનિંગ સાથે એસોસિએટેડ છે. સેલ્ફ અસેસમેન્ટ ઇઝ ડન. તો ફોર્મ્યુલેટિંગ સ્ટ્રેટેજી ઇઝ નોટ ઓનલી ફંક્શન્સ ઓફ પ્લાનિંગ. તો એ ખાલી પ્લાનિંગનો એક પાર્ટ અથવા તો પ્લાનિંગનો એક ફંક્શન્સ નથી, બટ the management has to do self assessment of its plus point. તો એના જેટલા પ્લસ પોઈન્ટ છે એનું પહેલાં સેલ્ફ અસેસમેન્ટ કરવું પડે. ફોર એક્ઝામ્પલ મેં તમને કારનું આપ્યું હતું કે એસેમ્બલ થયા પછી એને જ્યારે માર્કેટમાં લોન્ચ કરવી છે તો એના પહેલાં એ પોતાની જાતે છે સેલ્ફ અસેસમેન્ટ કરશે કે પ્રોપર ચાલે છે કે નહીં, શું પ્રોબ્લેમ છે, પછી જ માર્કેટમાં લોન્ચ કરશે. આફ્ટર એનાલિસિંગ ઇટ SWOT એનાલિસિસ. SWOT એટલે S એટલે સ્ટ્રેન્થ, W એટલે વીકનેસીસ, O એટલે ઓપોર્ચ્યુનિટી અને T એટલે ડેન્જર પોઈન્ટ બરાબર છે. તો થ્રેટ, તો આ બધા પોઈન્ટ છે એને ધ્યાનમાં રાખી બરાબર અને સ્ટ્રેટેજી છે તમારી ફોર્મ્યુલેટ કરવાની છે કે જે તમારી સ્ટ્રેન્થ અને વીકનેસીસ છે એને મેન્ટેન કરશે. તો આ આપણે હતું કે કેરેક્ટરિસ્ટિક્સ અને મિનિંગ. તો હવે આપણે જે નેક્સ્ટ ટોપિક છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.